ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 11 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 11 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય બારબી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય બારબી દિવસની વાત થઈ અહીંયા મિત્રો 9 માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. 1959માં આ દિવસે ન્યૂયોર્કમાં અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેરમાં પ્રતિષ્ઠિત ઢીંગલીના પ્રવેશની યાદીમાં દર વર્ષે 9 માર્ચે રાષ્ટ્રીય બારબી દિવસ ઉજવાય. હાલમાં ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? તો લીન ચૂન ઈ. બરાબર. 2026 ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે લીન ચુની, એ તાઇપેઈના છે. વુમેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે વાંગ જી, એ ચીનની છે મિત્રો. રનરઅપ રહ્યા છે ભારતના લક્ષ્ય સેન. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ભારતના લક્ષ્ય સેનને હરાવીને લીન ચૂન ઈએ ચાઇનીઝ તાઇપેઈનો ખિતાબ જીત્યો અને વુમેન્સમાં રનરઅપ રહી છે એન સે યંગ, દક્ષિણ કોરિયા. હાલમાં કયા રાજ્ય સરકારે સસુન બંદરના આધુનિકરણ માટે 3 ફિનલેન્ડ કંપનીઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્ર. તો વાત કરું મહારાષ્ટ્રની અમે, તો બંદર છે મિત્રો સસુન ડોક. બરાબર. એ ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. ભાગીદાર કંપની છે મિત્રો હેલ્વર મિરાસિસ રિવર રિસાયકલ. બરાબર. હેતુ છે બંદરનું આધુનિકરણ, કચરો અને પ્લાસ્ટિક મેનેજમેન્ટ સુધારવું, ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને માછીમારી બંદરને આધુનિક બનાવવું. અમદાવાદ અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે? અમિત શાહ. રેશનિંગમાં થતી ગેરરીતિ અટકાવવા સરકાર 15 ફેબ્રુઆરીથી અમદાવાદમાં અનાજ એટીએમ શરૂ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ક્રાંતિકારી સેવાનો પ્રારંભ કરાવ્યો છે. તેની શરૂઆત સાબરમતી વિસ્તારના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે થયું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેરમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા દેશના યેલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિશ્વનો સૌથી મોટો એસિડિક ગીઝર ઇચનીસ ફાટી નીકળ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર અમેરિકા. લગભગ 6 વર્ષના શાંત જીવન પછી અમેરિકાના પ્રખ્યાત યેલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલ ઇચનીસ ગીઝર ફરી સક્રિય થયું છે. તાજેતરમાં વિસ્ફોટોમાં ગરમ વરાળના શક્તિશાળી ફુવારા અને ગીઝરથી લગભગ 30 ફૂટ ઉપર પાણી નીકળ્યું. ઇચનીસ ગીઝરને વિશ્વનું સૌથી મોટું એસિડિક ગીઝર માનવામાં આવે છે. હાલમાં ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડે તેની પ્રથમ વ્યૂહાત્મક સંચાર પરિષદ ક્યાં યોજી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લખનઉ ખાતે. ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડે 7 માર્ચ 2026ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં તેની પ્રથમ વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર પરિષદનું આયોજન કર્યું. આ કાર્યક્રમ ઉભરતી માહિતી જગ્યામાં વ્યૂહાત્મક સંદેશ વ્યવહાર થીમ પર કેન્દ્રિત હતો, જેનો ઉદ્દેશ્ય આધુનિક યુદ્ધમાં માહિતી, કામગીરી અને ધારણા વ્યવસ્થાપનને મજબૂત બનાવવાનો છે. હાલમાં કઈ બેંકે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને $500 મિલિયનની સિન્ડિકેટ સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. એડ છે. હાલમાં ગેલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? દીપક ગુપ્તાએ. ગેલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને એમડી બની ગયા છે દીપક ગુપ્તા. 9 નંબર છે. હાલમાં દિલ્હીના નવા લેફ્ટિનન્ટ ગવર્નર કોણ બન્યા છે? તો તરણજીત સિંહ સંધુ વિનય કુમાર સક્સેનાની જગ્યા લેશે. 10 છે. T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે સંજુ સેમસને.
T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ સંજુ સેમસને જીત્યો. ભારતે મિત્રો ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો છે. 11 છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોમલેન્ડ સેક્રેટરી તરીકે કોને નિયુક્ત કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માર્કવેન મુલિન. યુએસના પ્રમુખ છે મિત્રો ડોનાલ્ડ જે ટ્રમ્પ, એમણે હોમલેન્ડ સેક્રેટરી તરીકે માર્કવેન મુલિનને નિયુક્ત કર્યા છે. યુએસએ પ્રમુખ ટ્રમ્પે ક્રિસ્ટી નોએમને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીના પદ પરથી દૂર કર્યા. હવે તેમને ધ શિલ્ડ ઓફ ધ અમેરિકા માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના સ્થાને માર્કવેન મુલિનને હોમલેન્ડ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લેમિટીએની 11મી આવૃત્તિ શરૂ થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો સેશેલ્સ. સ્થળ છે મિત્રો સેશેલ્સ ડિફેન્સ એકેડમી માહે આઇલેન્ડ. દેશો છે ઇન્ડિયા અને સેશેલ્સ. હેતુ છે સંયુક્ત સૈન્ય તાલીમ અને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સહયોગ વધારવો. હાલમાં સરકારે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝનનો પાયલટ પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો છે? તો એ કર્યો છે લક્ષદ્વીપ ખાતે. લક્ષદ્વીપ રાઈટ આન્સર છે. 14 છે હાલમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે કયા સ્થળેથી રાષ્ટ્રવ્યાપી જળ મહોત્સવ 2026ની શરૂઆત કરી? રાષ્ટ્રવ્યાપી જળ મહોત્સવ 2026ની શરૂઆત રાઈટ આન્સર છે મિત્રો આમાં નવસારી ખાતેથી. બરાબર, નવસારી રાઈટ આન્સર થશે. હાલમાં લંડનમાં કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને પ્રતિષ્ઠિત ઇન્ડિયા UK એચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો જયંત ચૌધરી રાઈટ આન્સર થશે. 16 હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ હતી. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 10 માર્ચ 2026 પર આપણે આવી ગયા. કયો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે ક્ષેત્રનો પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગુ કરશે? ઇન્ડોનેશિયા. 6 માર્ચ 2026ના રોજ કયા દેશનો 69મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? ગાનાનો. દાર્જિલિંગના ઐતિહાસિક દરબાર હોલમાં દાર્જિલિંગ હિલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? દ્રૌપદી મુર્મુએ. ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યો? સ્ટારલિંક સાથે. ન્યાયાધીશ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીને કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? મદ્રાસ. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં ભારતનો ક્રમ છે 3જો. મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે હાલમાં કોણે સ્ફૂર્તિ કાર્યક્રમ શરૂ કર્યું? L&T ફાઇનાન્સે. ભારતીય સેનાના પશ્ચિમ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પુષ્પેન્દર પાલ સિંહને. તેલંગાના ગદર ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો? રશ્મિકા મંદાનાએ. સે નો ટુ પ્રોક્સી સરપંચ ઝુંબેશ કોણે શરૂ કરી? કેન્દ્ર સરકારે. કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2026 અહેવાલ બહાર પાડ્યો? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટે. હાલમાં કયા સ્થળે આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં. SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે પંકજ ત્રિપાઠી. કયા રાજ્યમાં અટ્ટુકલ પોંગલ તહેવાર ઉજવવામાં આવ્યો? કેરળમાં. હાલમાં કોણે ICC T20 વર્લ્ડ કપ જીત્યો? ભારતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? ચણા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે કયા દેશે પરમાણુ સક્ષમ મિનિટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.